સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં થયેલી હત્યાના ગંભીર બનાવનો પોલીસ દ્વારા ઝડપી ભેદ ઉકેલાયો છે। ચિકોલિયા શાવાનગર પાસે 23 નવેમ્બરના રોજ થયેલી આ હત્યાના કેસમાં લીંબાયત પોલીસ સ્ટાફે માત્ર ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી છે। ફરિયાદ મુજબ સાબિરા નામની મહિલાની તેના પતિ અકિલ ઉર્ફ ચિકોલિયા સલીમ ગકુર શાહ સાથે છેલ્લા 9 મહિનાથી મતભેદ ચાલતા હતા। ઘટનાના દિવસે અકિલ પોતાના બાળક તૈમૂરને લેવા પહોંચ્યા હતા ત્યારે પતિ પત્ની વચ્ચે ઉગ્ર વાદ વિવાદ થયો હતો। ઝઘડાનો તડકો વધતા અકિલે સાબિરાને મોપેડ ઉપર ભટકાવ્યા બાદ નિકટમાં પડેલો સિમેન્ટનો બ્લોક ઉઠાવીને મારી નાખવાના ઈરાદે સાબિરા પર હુમલો કર્યો। હુમલામાં ગંભીર ઈજા થવાથી સાબિરાનું મોત નીપજ્યું। હત્યા જેવા ગંભીર ગુનાની પૃષ્ઠભૂમિ પર પોલીસે તાત્કાલિક વિવિધ ટીમો રચીને તપાસ શરૂ કરી હતી। તકનીકી તપાસ, હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ બાતમીદાર મારફતે મળેલી બાતમીના આધારે એએસઆઈ રૂપતાજી વેંકટભાઈ સહિતની ટીમે આરોપી અકિલ ઉર્ફ ચિકોલિયાને ઝડપી પાડ્યો। આ કામગીરીમાં પોલીસ કમિશનર ઝોન 2ના નાયબ પોલીસ કમિશનર તેમજ લીંબાયત પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એનકે કામડિયા અને સ્કેન્ડ પીઆઈ સીએસ ધોળકિયાની દેખરેખમાં ટીમોએ સફળતા કામગીરી અંજામ આપી। પોલીસે હાલ આરોપી સામે ભારતીય દંડ સંહિતા કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે।